કેમ છો દર્શક મિત્રો? હું છું પ્રાર્થના રાવલ. આજે સિને સરિતાના ચેનલના માધ્યમથી ફરી આપ સમક્ષ ઉપસ્થિત રહી છું. દર્શક મિત્રો, સિને સરિતાના ત્રીજા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ ભાગમાં આપણે સમયમાં સફળ રહેલ એવી ગુજરાતી ચલચિત્રની વાત કરીશું. શ્રીરામ બોહરા પ્રસ્તુત બોહરા ઇન્ટરનેશનલના બેનર નીચે બનેલું આ ચિત્રના નિર્માતા રમણીકલાલ શાહ તથા વિરેન્દ્ર બોહરા હતા. દિગ્દર્શક તરીકે ઘણા સફળ ચિત્રો આપી ચૂકેલા તેવા રવિન્દ્ર દવે હતા. આ ચિત્રના કથા કેશવ રાઠોડ તથા પટકથા સંવાદ મૂળરાજ રાજડાના હતા. ગીત અને સંગીત અવિનાશ વ્યાસના હતા. આ ચિત્રમાં સફળ બેલડી ઉપેન્દ્ર ત્રિવેદી તથા સ્નેહલતાની સાથે અરવિંદ રાઠોડ, પદ્મરાણી, નારણ રાજગોર, રજનીબાળા, ચંદ્રકાંત પંડ્યા, ઇન્દુમતી રાજડા તથા હાસ્ય કલાકાર રમેશ મહેતાનો અજોડ અભિનય હતો. આ ચિત્રની કથા વસ્તુની વાત કરીએ તો પાતળીની બહેનપણીની સગાઈ વનેચંદ નામના જુવાન સાથે નક્કી થાય છે. ત્યારે તે પ્રસંગમાં વનેચંદનો મિત્ર લખુભા જાય છે. તે પાતળીને ડાકુઓના ત્રાસથી બચાવવામાં સફળ થાય છે અને બંનેની આંખ મળે છે. પ્રણયના અંકુર ફૂટે છે. લખુબા તેની માનો સાવકો દીકરો હોય છે અને મા તેના સગા દીકરાને બાજુ પર રાખી સાવકા દીકરા લખુબાની સગાઈ પાતળી સાથે કરાવે છે. આ જાણ સગા દીકરાને થતાં તે સામ દામ દંડ ભેદ કરી લખુબાને ગામમાંથી તડીપાર કરાવે છે અને લખુબા જતી વખતે પાતળીની જવાબદારી તેની માતાને સોંપે છે. પાતળીને પામવા તેની માતાનો સગો દીકરો તેની સાથે ઝપાઝપી કરે છે. તેમાં પાતળીનું મોત થાય છે અને જ્યારે માતાને ખબર પડે છે ત્યારે કાળા કર્મ કરનાર પોતાના સગા પુત્રને મોતને ઘાટ ઉતારી દે છે. અંતે લખુબા આવે છે ત્યારે માતાને પાતળી વિશે પૂછે છે. તેના વિરહમાં ઝૂલતો લખુબા શું કરે છે તે ચિત્રના અંતમાં જોવા મળે છે. હવે જાણીતા લોક સાહિત્યકાર પંકજ દવે ગુજરાતી ફિલ્મ પાતળી પરમાર વિશે માહિતી આપશે. जो न प्रेम प्रेम सब कोई कहे रे, प्रेम प्रेम सब कोई कहे न प्रेम जाने नहीं कोई. ए जो न जाने तो या जगत मां એ આમાંથી જુદા રહે નહીં કોઈ. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે ને પ્રેમ ન જાણે કોઈ. જાણે જો જગતમાં તો પછી કોઈ જુદા રહે નહીં કોઈ. એવા સિને સરિતાના માધ્યમથી આજ મને કહેવાનું મન થાય મિત્રો. પહેલાં તો સિને સરિતાને ખૂબ ખૂબ મારા હૃદયની શુભકામના. કારણ કે 3 વર્ષ પૂર્ણ કરી અને ચોથા વર્ષની અંદર મંગલ પ્રવેશ કરે છે ત્યારે અમારા ભૂપેન્દ્રભાઈ રાવલ અને સમગ્ર સિને સરિતા પરિવાર અને એમની ટીમને ખૂબ ખૂબ શુભકામના. સાથે આજે ગુજરાતી ફિલ્મના ઇતિહાસની જ્યારે વાત કરતા હોય ત્યારે ગુજરાતી ફિલ્મ એટલે એક મારા ને તમારા હૃદયમાં જેણે સ્થાન મેળવ્યું હતું, જેણે અભિનય સમ્રાટ કહી શકાય એવા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી આ ફિલ્મની અંદર એક હીરો તરીકે એણે અભિનય કરેલો અને આ ફિલ્મનું નામ હતું એટલે પાતળી પરમાર. મિત્રો આ પિક્ચર તો તમે ઘણીવાર જોઈ છે, પણ પાતળી પરમાર પિક્ચર જોઈ એની અંદર મને ને તમને શૌર્યતાના દર્શન થાય, ખુમારીના દર્શન થાય અને સૌથી વધારેમાં વધારે કહી શકીએ તો પ્રેમની કોઈ પરાકાષ્ઠા હોય તો એને પણ મને તમને ઝાંખી કરાવે એવો અભિનય સાથે ઉપેન્દ્રભાઈએ આ પિક્ચરની અંદર પ્રાણ પૂરી દીધેલા. મિત્રો એ કદાચ ફિલ્મની વાતો કરવા બેસીએ તો ઘણો સમય નીકળી જાય, પણ મને કહેવાનું મન થાય કે પાતળી પરમાર ફિલ્મની અંદર આખું તમે ફિલ્મ જોઈ લો, પણ એ ફિલ્મનો જે પ્રાણ છે ને એ મિત્રો એક જ ગીતની અંદર સમાયેલો છે. અને એ ગીતને મિત્રો શબ્દ દેહ દેવા માટે એક કવિ મને નામ યાદ આવે જે મારા તમારાથી અજાણ નથી, જેને મહાત્મા ગાંધીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું. એ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદભાઈ મેઘાણીનું લખાયેલું ગીત કે આ ગીતના શબ્દો
અને એને કંઠ આપેલો હતો ગુજરાતનું ગૌરવ પ્રફુલ્લ દવે. એને સંગીતથી સ્વરબદ્ધ કર્યું હતું અવિનાશભાઈ વ્યાસે. મિત્રો આ ફિલ્મની અંદર આખો તમે ફિલ્મ જોઈ લ્યો, પણ આ ગીત ન હોય ને તો કદાચ ફિલ્મ જોવું અધૂરું લાગે, એવું કરુણ ગીત. એટલે પાટલી પરમારનું આ ગીત મિત્રો, કે માડી હું તો બાર બાર વરસે આવ્યો, માડી મેં નો દીઠી મારી પાતલડી પરમાર રે જડેજી માં મોયું મદીવડો શગરે બળ. એટલું કરુણતા અને ગંભીરતાવાળું આ ગીત કે મારા અને તમારા હૃદયને અસર કરી જાય, જેની અંદર આટલું સુંદર મજાનું સંગીત, આટલો સુંદર મજાનો અવાજ અને એની સાથે સાથે એટલો સુંદર રીતે અભિનય કરેલો આ ફિલ્મ હતું પાતળી પરમાર. અને આ હતો ગુજરાતી રંગીન ચિત્રપટ પાતળી પરમારનો ફિલ્મનો ઇતિહાસ. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. સરસ મજાની માહિતી પંકજભાઈએ આપણને આપી, તેમના માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આવી રસપ્રદ માહિતી આપને ગમી હશે. જય જય ગરવી ગુજરાત. આજે ગુજરાતી સિનેમાનો ઇતિહાસ.